નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર આશિષ ટુંગરાણી, કન્સલ્ટન્ટ હોમિયોપેથિક ફિઝિશિયન અને એલર્જી સ્પેશિયાલિસ્ટ, એલર્જી ક્યોર ક્લિનિક સુરત. આજે આપણે વાત કરીશું એલર્જીક રાઇનાઇટિસ એટલે કે કાયમી શરદી વિશે. એલર્જીક રાઇનાઇટિસ આમ તો બહુ જ કોમન બીમારી છે. આજકાલ 20% લોકોમાં આ બીમારીઓ જોવા મળે છે. મતલબ 100માંથી 20 જણાને એલર્જીની સમસ્યા છે. એલર્જીક રાઇનાઇટિસના મુખ્ય લક્ષણો જોવા જઈએ તો એમાં પહેલું છે સતત છીંક આવવી, નાકમાંથી પાણી વહેવું, નાક બંધ રહેવું અને નાકમાં ખંજવાળ અનુભવવું. આના લીધે વ્યક્તિગત લાઈફમાં તકલીફો અનુભવાય છે. આ જીવલેણ બીમારી નથી, પરંતુ તમારી ક્વોલિટી ઓફ લાઈફ એ બહુ જ હદે ખરાબ થાય છે. બાળકોમાં અભ્યાસમાં કોન્સન્ટ્રેશન રહેતું નથી, જોબ વર્ક્સ માટે અમુક